आइए हनुमंत विराजिए, कथा करूं मति अनुसार। प्रेम दरी गादी धरो, पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। एक मिनट। वर्णो रघुवर विमल यश, जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। वर्णानाम् अर्थसन्धानां, रसानां छन्दसामपि। मङ्गलानां च कर्तारौ, वन्दे वाणी विनायकौ। भवानी शङ्करौ वन्दे, श्रद्धा विश्वासरूपिणौ। याभ्यां विना न पश्यन्ति, सिद्धा स्वान्तस्थमीश्वरम्। वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणम्। यमाश्रितो हि वक्रोऽपि, चन्द्र सर्वत्र वन्द्यते। सीतारामगुणग्राम, पुण्यारण्यविहारिणौ। वन्दे विशुद्धविज्ञानौ, कवीश्वर कपीश्वरो। उत्तरखंड। के कंठावनीलम्, सुरवरविलस विप्रपादाब्जचिह्नम्। सौपाढ्यं पीतवस्त्रं सरसिजनयनं, सर्वदा सुप्रसन्नम्। पाणौ नाराजचापं कपिनिकरयुतं, बन्धुना सेव्यमानम्। नौमीड्यं जानकीशं, रघुवरमनिशं, पुष्पकारूढरामम्। कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ, कोमलावजमहेशवन्दितौ। जानकीकरसरोजरानितौ, चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ। कुन्द इन्दुधर गौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदम्। कारुणिककलकञ्जलोचनम्, नौमि शङ्करमनङ्गमोचनम्। ગઈકાલે જે માનો પ્રશ્ન હતો કે ગરુડ મહાજ્ઞાની ગુણરાશિ હરિસેવક અતિ નિકટ નિવાસી, તે કે હેતુ કાગસ ન જાય, સુને કથા મુનિ નિકર વિહાઈ. એટલે કે છે માં પહેલો તો પ્રશ્ન એ પૂછ્યો કે તમે કેવી રીતે આ કથા સાંભળી, કેમ ગયા? તો એ તો સત્યવતાની વાત કરી ભગવાને. હવે આ પ્રશ્ન ઉત્તર આપતા ગઈકાલે આપણે જોતા હતા કે ગરુડ મહાજ્ઞાની, ગરુડ તો મહાજ્ઞાની છે, ગુણના રાશિ છે, હરિના અતિ નિકટના સેવક છે, એનું વાહન છે. અને એવા બીજા મુનિઓ પાસે કેમ ન ગયા? મુનિ પાસે પણ જઈ શક્યા હોત અને કાગ પાસે જ કેમ ગયા? એ પ્રશ્નનો જવાબ આપણે ગઈકાલે વિચાર કર્યા હતા. એટલે આપણે જોઈએ તો રામાયણમાં શિવજી કુંભજ ઋષિ પાસે જાય છે. કુંભમાંથી જન અગસ્ત્ય પાસે જાય છે. ભરદ્વાજ મુનિના આશ્રમમાં પ્રભુ આવ્યા છે, રામ દર્શન થયા છે, છતાં પણ એ કોને પૂછે છે? એ પોતે અગસ્ત્ય ઋષિને, યાજ્ઞવલ્ક્ય ઋષિ, ભરદ્વાજ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરે છે.
એમને પણ પ્રશ્ન થયો, ભગવાન રામ પોતાને ત્યાં આવ્યા છે છતાં પણ પ્રશ્ન થયેલો. અને એ જ રીતે અહીંયા ગરુડજી પ્રભુના સાનિધ્યમાં હોવા છતાં એમને પણ આ પ્રશ્ન થયો. એટલે મહત્વનું એ છે કે રામ દર્શન કથા, રામની કથા અગત્યની છે. એ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. અને ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે માર્ગમાં ગરુડજીને શિવજી મળી જ ગયા. શિવજીની પાસે જઈ રહ્યા છે ત્યાં જ શિવજી એમને માર્ગમાં મળે છે અને પોતે એમને પ્રણામ કરે છે. એટલે વિનંતી, પોતાની વિનિત પુત્ર છે વૈનતય છે એ ત્યાં પ્રગટ થાય છે, પ્રણામ કરે છે અને પોતાને સંશય રજૂ કરે છે. ભગવાન કહે છે કે ભાઈ તમે માર્ગમાં મળ્યા છો અને જબ બહુ કાલ કરે સત્સંગા, તમે લાંબા સમય સુધી સત્સંગ કરશો તો તમારો મોહનો ભંગ થશે. અને તો રસ્તામાં છો, રસ્તામાં તો વાત કરી શકાય એવું છે નહીં. અને જ્યાં હંમેશા કથા થતી હોય એવા સ્થાને હું તમને મોકલું છું. એટલે લાંબા સમય સુધી સત્સંગ કરવો હોય તો એ સ્થાનમાં જ્યાં સતત સત્સંગ થતો હોય ત્યાં તમે જાઓ અને એથી તમારો મોહનો ભંગ થાય. અને બહુ મહત્વની વસ્તુ 161માં શ્લોકમાં ભગવાને કરી એ બિનુ સત્સંગ ન હરિકથા કે તે બિનુ મોહન જાય. એટલે બિનુ સત્સંગ વગર હરિકથા શક્ય નથી. અને હરિકથા નહીં સાંભળો તો મોહ જવાની શક્યતા નથી. અને મોહ જશે તો જ ભગવાનના ચરણમાં રતિ થઈ શકે, અનુરાગ થઈ શકે. એટલે ટૂંકમાં લાંબા સમય સુધી જો સત્સંગ થાય તો મોહ જુદા જુદા રૂપે આવે છે. 1 રૂપિયા આવે તો ખબર પડે, અનેક રૂપે આવી જાય છે. અને એટલા માટે એને દૂર કરવા માટે પ્રભુની કથા અતિ આવશ્યક છે, અને એ પણ લાંબા સમય સુધી. અને એટલા માટે હું તમને એવા સ્થાન ઉપર મોકલું છું. એટલે પહેલા વક્તાની મહત્તા શિવજીએ ગરુડજીને બતાવી કે જે રામકથામાં પ્રવીણ છે, જ્ઞાની છે, ગુણના સાગર છે અને ગૃહ અને બહુકાલીન એટલે કે ચિરંજીવી છે. અને જ્યાં રામકથા નિરંતર થાય છે અને કેટલા બધા પક્ષીઓ ત્યાં રામકથા સાંભળવા માટે આવે છે. અને પાછા એમણે આશ્રમની પણ વાત કરી કે એ આશ્રમ કેવો છે, તો કે આશ્રમ મજાનો નીલગિરી પર્વત પર આવેલો છે, મજાનું તળાવ છે, તળાવમાં કમળો છે, એટલે કમળ, હંસોર છે અને ભમરાઓ પણ છે. આમ એની આશ્રમની સુંદરતા, વક્તાની વાત કરી કે વક્તા કોઈ સામાન્ય નથી, માટે તમે ત્યાં જાઓ અને તમને જરૂર તમારું દુઃખ દૂર થશે. એટલે પછી આ કથા પોતે કેમ ન કરી? ભગવાન પોતે કરી શક્યા હોત, કચુર કૈલાસમાં ગયા હોત કે અલકાપુરી લઈ ગયા હોત, પણ એ ન કહેવાનું કારણ આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે 61મા દોહાને ચોપાઈ છે, તાતે ઉમાન મેં સમજાવા રઘુપતિ કૃપા મર્મો મેં પાવા. મને ભગવાનના મર્મની એનું રહસ્ય ખબર પડી ગઈ. એટલા માટે કે આને મોહ કેમ થયો, મોહ થવાનું પાછળનું કારણ શું છે, તો મને સમજાઈ ગયું, મર્મ સમજાઈ ગયો કે એને એક અભિમાન છે. અને અભિમાન ભગવાન પોતાના ભક્તનું ક્યારેય વધવા દેતા નથી. અને એટલા માટે જ એમના મોહને, એટલે મોહનો ભંગ કરવા માટે સાથે સાથે અભિમાનનો પણ ભંગ થાય. માટે મેં એમને કહ્યું કે તમે ત્યાં જાઓ, ત્યાં જ્યાં કાગભૂષણજીજી નીલગિરી પર્વત ઉપર કથા કરી રહ્યા છે ત્યાં. કછુક તે પુની મેં નહીં રાખા, ત્યાં મૂકવાનું 2 કારણ હતા. એક કારણ છે કે એમનું અભિમાન તૂટે. બીજું કારણ એ છે કે એની કથા એમની ભાષામાં થાય તો વધારે સરળતાથી સમજાઈ શકે છે. કચ્છુ તે મેં પુની નહીં રાખા, સમુજે ખગ ખગ કી ભાષા. પ્રભુ માયા બલવંત ભવાની, જાહિન મોહ કવન અસજ્ઞાની. એટલે કહે છે કે એ મેં એટલા માટે ન કહી
કે ખગની ભાષા, પક્ષીની ભાષા પક્ષી જ સમજે, કારણ કે બહુ મોટી ભાષા હોય છે, ઇંગિત ભાષા હોય, ચેષ્ટાથી કહેવામાં આવતો હોય. અને આમ પણ જોઈએ તો તમે બંને આમ જોવા જઈએ તો ગરુડજી પણ સંસ્કૃત જાણતા હતા, કાગભૂષણજી પણ સંસ્કૃત જાણતા હતા. દેવ ભાષા છે, સંસ્કૃતની ભાષા છે, પણ એ સંસ્કૃત કરતાં પણ પોતાની ભાષામાં જ્યારે વાત થતી હોય તો એ કે ને આપણે શીરાની જેમ ગળે ઉતરી છે. એ આપણે એક આનંદ આપે. આ બધાનો અનુભવ છે. અમને તો આશ્રમમાં બહુ અનુભવ થયો. સાઉથમાં ગયા, દક્ષિણમાં, ત્યાં અનેકટ ભણવા માટે આશ્રમમાં ગુજરાતી હોય ત્યારે તમને ગુજરાતી બોલવાનું મજા પડે, પણ ક્યારેક સ્વામીની સાથે કોઈમ્બતુરમાં એમનો જ્ઞાન યજ્ઞ હોય ત્યારે ગયા હોય, તમે માનશો પાણી પીવું હોય તો પણ એ કોઈ ઇંગ્લિશ શબ્દ ન સમજે, એ લોકો તામિલવાળા એ કશું જ સમજે નહીં, અને આપણને શીખવું પડે. પણ એ વાંકો ગુજરાતી આવી જાય અને જરા ગુજરાતી વાત કરે ને, આપણે એમ કે હા હા આપણી પોતાની વ્યક્તિ આવી. બધાનો જ્યાં ભાગ્ય હશે, બધાનો અનુભવ છે ને કે ભાઈ કોઈ ગુજરાતી મળી જાય, આહા ગુજરાતી મળી ગયો, એ પછી ક્યાંનો જ ગુજરાતી, બસ એટલું જ. પેલા તો ઇન્ડિયન જો કોઈ ફોરેન ગયા હોય તો ઇન્ડિયન છે, આપણે ભારતીય છે, ભારતીયમાં પછી ગુજરાતી છે, ગુજરાતીમાં વાત કરે છે. જોકે હવે મને ખબર નથી કે આપણા ગુજરાતી બાળકોને કેટલું ગુજરાતી જોઈને આનંદ આવે, કારણ કે ખરેખર અંગ્રેજોએ આવીને અંગ્રેજોની ભાષાને એટલી બધી મહત્વ આપી. એટલે આપણે પહેલાં તો ખબર છે હિંમત અનુભવી, મને અંગ્રેજી નથી આવડતું, સ્વામીજી મને અંગ્રેજી નથી આવડતું, પણ નથી આવડતો તો કંઈ નહીં, ગુજરાતી આવડે જ કે નહીં, પણ ના. અને એટલે અત્યારના છોકરાઓની ઇંગ્લિશ મીડિયમ મા બાપે મોકલ્યા, ચાલો ભલે એ કે તેથી ઇંગ્લિશમાં વાંધો ના આવે, એટલે વાંધો ક્યાંય ન આવે. ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય તો એ ફોરેનમાં જાય તો આપણે ઇંગ્લિશ વાંધો આવે નહીં, કારણ કે ઇંગ્લિશ થોડું ઘણું તો શીખ્યા છે, પણ આપણે ટેવ પડી ગઈ. અને ખરેખર દુઃખની વાત એ છે કે આપણા બાળકોને ગુજરાતી વાંચતા નથી આવતું. જે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે એને વાંચતા નથી આવતું, વાંચતા નથી આવડતું. અને પાછા એમ કે એને તો પાછા વડીલો શું કે એને ઇંગ્લિશ ગુજરાતી નથી આવડતું, જાણે આમ ગર્વથી કે મારો છોકરો કે પૌત્ર કે પૌત્રી ઇંગ્લિશ મીડિયમમાં ભણી છે માટે એને ગુજરાતી નથી આવડતું. એ ગૌરવની વાત નથી. આપણી ભાષા માટે તો આપણા મંત્રી બધા બહુ પ્રયત્ન કરે છે કે જેથી ગુજરાતી વાંચતા શીખે, બોલતા શીખે, પણ એની એ જવા દો. આપણે તો બાયઢી વાત કરી. એક તો દરેક મા બાપે પોતાને વિચારવાનું છે કે રીતે આપણી ભાષાનું ગૌરવ વધારવું તે. પણ અહીંયા મહત્વની વાત એ છે કે ખગની ભાષા ખગ જાણશે, સરળતાથી સમજી શકશે. જેમ દરેકને પોતાની ભાષામાં વાત કરવામાં આવે તો ગમે. એટલે સંસ્કૃત ભાષામાં એવું કહેવાય છે કે વાલ્મીકીજીએ રામાયણ સંસ્કૃતમાં લખ્યું, પણ પછી તુલસી અવતાર, એમ કે તુલસીજીનો અવતાર પણ એમનો જ છે, અને એમણે પ્રાકૃત ભાષામાં જ્યારે કર્યું ત્યારે ખૂબ વિરોધ થયો હતો. પણ એટલા માટે કે સામાન્ય જન પ્રભુના ગુણગાન ગાઈને પોતાનું જીવન કૃતાર્થ કરી શકે. અને એટલા માટે અહીંયા કહે છે કે રાજા ભગવાનને બે કારણથી કાગભૂષણજી પાસે મોકલ્યા, અને પોતે કથા રામકથા ન કરી એક તો એનો અભિમાન, કારણ કે કાગભૂષણજી પાસે જશે, પોતે ખગરાજ છે અને કાગ સામાન્ય વ્યક્તિ છે એટલે એનું અભિમાન તૂટે. અને બીજું એમની ભાષામાં જે વાત થાય તેમને સરળતાથી સમજાય. અને સાથે સાથે એ પણ બહુ મોટી વાત ભગવાને કરી કે આ પ્રભુ માયા બલવંત ભવાની હે માં, ભવાની ભગવાનની માં એટલી બલવંત છે કે કોઈ જ્ઞાની પણ એના મોહમાં આવ્યા વગર રહ્યું નથી. એ જ વસ્તુ આપણને દોહામાં કહે છે. 62મો દોહો બે છે. જ્ઞાની ભક્ત શિરોમણી ત્રિભુવનપતિ કર ખજાન, તાહી મોહ માયા નર પાવર કરહી ગુમાન. સિયાવર રામચંદ્ર કી છે. એટલે પેલા કે છે જ્ઞાની ભક્ત શિરોમણી. કોની વાત કરે છે? ગરુડજી. ગરુડજી કોણ છે? સામાન્ય નથી, જ્ઞાની છે, ભક્ત શિરોમણી, ભક્તમાં પણ શિરોમણી, જેને ભગવાન સદા સદા નિકટવર્તી કહેવાય ને સાનિધ્ય મળ્યું છે. રોજ ભગવાનના ચરણની રજ મળતી હોય, અને ચરણ રજથી તો બધા પાપ દૂર થાય, પાપનો સ્પર્શ ન થાય, નષ્ટ થઈ જાય. છતાં એવા
ભક્તને પણ ત્રિભુવન પતિ કર જાન, અને પાછા ત્રિભુવનના પતિના એ વાહન છે, જ્ઞાની છે, ભક્ત શિરોમણી છે, ત્રિભુવન પતિના એ વાહન છે. અને ત્યાંહી મોહ માયાન, તેને પણ મોહ થાય, માયા લાગે, માયાની અસરમાં આવી જાય તો સામાન્ય માણસ છે એ ગુમાન કેવી રીતે કરશે? એને અભિમાન કરવું ન જોઈએ કે મને ક્યારે માયા વ્યાપતી નથી, હું તો આટલો બધો સત્સંગ કરું છું, હું તો માયાથી પર છું, મોહથી પર છું, એવું ગુમાન કરવું જોઈએ નહીં. પછી બીજા દોહામાં એ 65ના ખમાં કહે છે, શિવ વિરંચી કહું મોહે કોધે બપુરા જાન, असजिय जानी बजरी मुनि मायापति भगवान, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. એટલે કે છે શિવજી અને બિરંચી એટલે કે બ્રહ્માજી, એમને પણ જો ભગવાનની માયા મોહિત કરતી હોય તો પછી કોહે બપુરા આન, તો પછી બીજાની તો વાત જ ક્યાં કરવી, બીજા કોઈની તો વાત જ ક્યાં કરવી. એટલે જે સમજ્યું છે, સુજાન છે, એ એક જ્ઞાની હોય તો પણ, સ્થિત પ્રજ્ઞ મુનિ હોય તો પણ, જેમ કે સનક સનકાદી એવા બધા જ પણ અસજીય જાની ભજય મુનિ માયાપતિ ભગવાન, આવું જાણતા હોવાથી માયાપતિ ભગવાન શ્રી રામ ભગવાનની શરણે જાય છે. જેમ ભગવદ્ ગીતામાં પણ કહ્યું ને, માયા દુરત્યા મામેવ એ પ્રપદ્યંતે માયા તે એતામ તરંતી તે. ત્યાં પણ એ વાત કરી કે મારી માયાથી ત્રિગુણાત્મિકા છે, એમાં ક્યાંક માણસ અટવાઈ જવાનો, પણ જે મારા શરણે છે એ જ માયાને તરી જાય. એમાં કબીરદાસનું આપું છે ને, ખીલડાની ઘંટીની અંદર ત્યાં દળવામાં બધા દળાઈ જાય, પણ જે ખીલડાની પાસે અટક્યા છે એ ક્યારેય દળાતા નથી, પીસાતા નથી. એ માયાપતિના આશરે હોય તો એને માયા લાગી શકે નહીં. એટલા માટે બધા એક જ વસ્તુ કરવાની જરૂર છે, પ્રભુના શરણે, હરિશરણમ, ભગવાનનું શરણ લઈ એના ગુણગાન ગાઈએ. અને માયાપતિના શરણે જવાથી માયામાંથી આપણે મુક્ત રહી, મોહમાંથી મુક્ત રહી. આમ ચોથા પ્રશ્નનો ઉત્તર આપ્યો. હવે માનો એક પ્રશ્ન એવો પણ હતો કે જ્યારે એ ભૂષણજીજી પાસે ગયા ત્યારે શિષ્ય ભાવ તો ગયા જ હશે, તો એ કેવી રીતે એમનો શિષ્ય ભાવ પ્રગટ કર્યો હશે? કારણ કે તદ્વિધિ પણ પ્રાતેના શાસ્ત્રો કહે છે કે તમે ગુરુ પાસે જાઓ ત્યારે નમ્રતાપૂર્વક જઈ એમની સેવા કરો અને પછી પ્રશ્ન પૂછો. તો એ તો ખગપતિ છે, તો એ કેવી રીતે પોતાની આ વસ્તુ પ્રગટ કરી હશે? પણ બહુ સરસ રીતે બતાવે છે કે એમણે પણ, કારણ કે દરેકની ગુરુ શુશ્રૂષા, ગુરુની સેવા વગેરેની પદ્ધતિ અલગ હોય, એ અલગ પદ્ધતિ પણ બતાવે છે. એટલે 65માં દોહા પછીની ચોપાઈ. ગયો ગરુડ જહાં બસે કુદરતી, મતિ અકુંજ હરિ ભગતિ અખાંડી, देखी सेन प्रसन्न मन भयऊ, माया मोह तुझ सब गयऊ, करी तड़ागम जन जल पाना, बटतर गयऊ हृदय हर्षाना, वृद्ध वृद्ध विहंग आवे, सुनिव राम के चरित सुहाए. એટલે ગરુડજી ભૂષણજીજી પાસે આનંદથી ગયા. પણ એ કેવા છે ભૂષણજીજી? ગયે ગરુડ જહાં બસે ભૂષણજીજી. પહેલા તો ભૂષણજીજી કેવા છે તો કે અકુંઠિત મતિ, કુંઠિત નહીં, પણ એટલે કે મંદ બુદ્ધિ નહીં, પણ અકુંઠિત અતિ તીવ્ર જેની બુદ્ધિ છે તેમ. એટલું જ નહીં, પણ ભક્તિ અખંડા, મહત્વની વસ્તુ છે. તીવ્ર બુદ્ધિ હોય પણ અહંકાર હોઈ શકે, પણ એમની અખંડ બુદ્ધિ છે, અખંડ ભક્તિ છે, હરિભક્તિ અખંડ છે. અને આવા પવિત્ર સ્થાનમાં ગયા આપણે જઈએ ત્યારે શું થાય? જેમ ઋષિકેશ ગયા હોય શિબિરમાં, એટલે ગંગાજીના દર્શન કરીએ, સ્વામીજીના આશ્રમમાં જઈએ ને, મને એકદમ શાંત થઈ જાય.
કોઈ વિચાર ન આવે. આપણે ગમે તેટલી લાંબી મુસાફરી કરીને ગયા હોઈએ પણ થાક ઉતરી જાય, ગંગાજીના દર્શન કરીએ, એમાં મજ્જન કરીએ અને આપણો થાક ઉતરી જાય, ભગવાનના દર્શન કરીએ, થાક ઉતરી જાય, આનંદ થઈ જાય. પણ એ દરેકની અંતઃકરણની સ્થિતિ ઉપર આધાર રાખે. થોડીક વાર બધું ભૂલી જાય અને પછી નાની નાની વસ્તુમાં મગજ અશાંત થઈ જાય. મને આ રૂમ મળ્યો, તમને કયો રૂમ મળ્યો? મને કોની સાથે મળ્યો, તમને કોની સાથે મળ્યો? થઈ જાય. પણ એ વસ્તુ જુદી છે, કારણ કે આપણા અંતઃકરણની સ્થિતિ ઉપર આધાર રાખે છે. બાકી સ્થાનનો પ્રભાવ તો જરૂર પડે છે. એ રીતે કે છે, દેખી શૈલ પ્રસન્ન મન ભયું. જેવું મેં દૂરથી પર્વતને જોયા, નીલગિરી પર્વતને, મન એકદમ પ્રસન્ન થઈ ગયું. નજીક આશ્રમ પાસે ગયો, ત્યાં તો માયા મોહ સોચ સબ ગયો. માયા, એના લીધે ઉત્પન્ન થયેલો શોક, એ બધું ક્યાં જતું રહ્યું ખબર જ ન પડી. અને પછી કે છે, કરી તડાગ મજ્જન જલપાના. અને એક આવો નિયમ છે કે તમે કોઈ મંદિરમાં જાઓ તો ત્યાં એમ કે પગ ધોઈને મંદિરમાં જાઓ. કોઈ તીર્થ સ્થાનમાં જઈએ, ત્યાં નદી કે તળાવ હોય તો એમાં મજ્જન સ્નાન કરવું જોઈએ. અને ઘણા એવા હોય છે, આપણે ઘણી વખત નર્મદા કિનારે કે ક્યાંય ગયા હોય, બસ સ્નાન કરી લે, પણ કપડાં લાવ્યા છે બદલાવાનું, તો કે ના કંઈ વાંધો નહીં, પણ આપણે સ્નાન તો કરવું જ જોઈએ. એટલે સ્નાન એ તીર્થરાજનું સન્માન છે. એટલે એ રીતે ગરુડજી તો જાણતા જ હોય, એટલે એમણે તળાવમાં ગયા, એમણે સ્નાન કર્યું, જલપાન કર્યું, અને પછી એમને ખબર હતી કે કથા પ્રસંગ તો અત્યારે ચાલતો જ હશે. એટલે વટની વૃક્ષની નીચે એ જઈ રહ્યા છે, વૃક્ષ પાસે. બટતરુ ગયો હૃદય હર્ષાના. એમનું હૃદય હર્ષિત છે. કારણ કે અત્યારે જોયું શું એમણે, વૃદ્ધ વિહંગતા આયે. હવે આનો અર્થ આપણે વિચાર પડે. વૃદ્ધ એવા વૃદ્ધ ને જો મને બકાર મને બુદ્ધ એક જ વૃદ્ધ પણ શબ્દ થાય છે અને બુદ્ધ. તમે ગુજરાતી વાંચશો ને તેમાં લીખો છે ઘરડા. વૃદ્ધ લોકો, ગુજરાતીનો એ લોકો એક અનુવાદ કર્યો છે, ત્યાં વૃદ્ધ પક્ષી આવ્યા છે. એટલે હવે આપણે વિચાર કરવો પડે કે બુદ્ધ છે કે વૃદ્ધ. તો એક જ થાય કે વૃદ્ધ કેટલા પ્રકારના હોય છે. જ્ઞાન વૃદ્ધ હોય, શરીરથી વૃદ્ધ હોય એને પણ વૃદ્ધ કહેવાય, જ્ઞાનથી વૃદ્ધ હોય એને પણ વૃદ્ધ કહેવાય, તપોવૃદ્ધ છે એને પણ કહેવામાં આવે. અહીંયા બધા જ્ઞાન વૃદ્ધ હતા. કેમ? કારણ કે શિવજીએ કહ્યું હતું ને, સુનહી સકલ મતિ વિમલ મરાલા. આગળ આપણે શિવજીના મોઢે કહ્યું હતું કે બધા જ સકલ વિમલ મરાલા, જે શુદ્ધ બુદ્ધિવાળા અંશો ત્યાં હંમેશા લાંબા સમયથી આ સત્સંગ સાંભળતા હતા. એટલે હવે એટલું જ કહેવાય કે આ બધા આટલા વખતે સાંભળતા હતા, એટલા માટે બધા જ રામ તત્વજ્ઞ હતા, રામ અનુરાગી હતા. એટલે બધા ખરેખર વૃદ્ધ નહોતા. કેમ? નિત્ય કિશોર અવસ્થામાં કેમ હતા? કેમ કે ત્યાં માયાને અસર હતી નહીં. વૃદ્ધત્વ વગેરે અજ્ઞાન, વૃદ્ધત્વ કહીએ, અજ્ઞાન વગેરે એ માયાનું કાર્ય છે. જ્યાં માયા જ વ્યાપ્તિ ન હોય જે સ્થાન ઉપર, તે વૃદ્ધ ત્યાં કેવી રીતે હોઈ શકે? બરોબર? એટલા માટે બધા કેવા હતા? નિત્ય કિશોર અવસ્થામાં. અને વક્તા કેવા હતા? જ્યારે શ્રોતા નિત્ય કિશોર અવસ્થામાં હતા તો વક્તા કેવા હતા? તો કે ચિરંજીવી. વક્તા પણ ચિરંજીવી છે. શ્રોતા બુદ્ધ છે. અને એવું પણ કહે બુદ્ધ એટલા માટે કે કોઈ પણ આમ કે પક્ષીની આ સભા છે, પણ કોઈ પણ સભા હોય ત્યારે ન સભા યત્ર ન સંતિ વૃદ્ધા. એટલે સભા ને સભા અથવા તો કથાનું સ્થાન, એને કથા સ્થાન ન કહેવાય જ્યાં કોઈ જ્ઞાની વ્યક્તિ ન હોય. એટલે તમે જો ઘણી વખત કથા ચાલતી હોય તો સંતોને એટલા માટે બોલાવે, ભાઈ તમારી હાજરી કે મારી કથાનો સ્વભાવ વધશે. કોઈ પણ પ્રસંગ હોય તો એટલા માટે બોલવામાં આવે કે જેથી સભા ખરેખર સભા કથા સ્થાન બની શકે. એટલા માટે પણ આ અહીંયા બધા વૃદ્ધને પણ બુદ્ધ હતા. અને આમ પણ આપણે જોયું કે રામકથા એવી છે, રામકથા એ ખરેખર શ્રવણામૃત છે. આગળ જ 53માં દોહાની 5મી ચોપાઈમાં કહેવામાં આવેલું ભગવાને કે બધાને આ ભગવાનની કથા શ્રવણામૃત છે. એ મુક્ત હોય
મુમુક્ષુ હોય કે વિષયજી હોય, બધાને આનંદ આપવાવાળી આ રામકથા છે. અને એટલા માટે અહીંયા કે છે કે બધાને આ શ્રવણ ભગવાનનું કથાનું બધાને પ્રિય લાગે છે. હવે આગળ કે છે, કથા આરંભ કરી સોહી જા, તેહી સમય ગયો ખગના, આવત દેખી સફલ ખબરાજા, હરસે ઉબારસ સહિત સમાજા. એટલે કથાનો આરંભ કરવાનો સમય થયો છે. એટલે કે કદાચ એવું બની શકે કે વ્યાસાસન ઉપર ભૂષણજીજી વિરાજમાન થઈ ગયા છે. મંગલાચરણ પણ કદાચ થઈ ચૂક્યો હશે. હવે કથાનો પ્રારંભ થવાનો, મંગલાચરણ થયું છે, કથાનો પ્રારંભ થવાનો છે. એટલે હજી કથા થઈ નથી. અને આમ પણ કથા ચાલતી હોય, કોઈ સંત આવે તો એને વક્તા પણ ત્યાં મીઠા બેઠા આદર આપતા હોય છે. ઘણી વખત યજમાન એની પૂજા પણ કરતા હોય છે. અને એટલે આવત દેખી સગલ ખગ રાજા, એ સમયે ગરુડજી પહોંચ્યા છે, પક્ષીઓના રાજા છે, એટલે પોતાના રાજા આવે એટલે પ્રજાને તો કેટલો આનંદ થાય કે મારા રાજા આવ્યા, આટલી મોટી હસ્તી કથા સાંભળવા આવી. એટલે એમને આનંદ થાય છે. આવત દેખી સકલ ખગ રાજા, હરસેવ બાયસ સહિત સભાસા. બસ સમાજના બધા લોકો એટલે શ્રોતાજનો અને બાયસ અને ભૂષણજીજી પણ એકદમ આનંદ થઈ ગયો. કારણ કે એવું કહેવાય છે કે પક્ષીરાજ છે તો ગરુડજી કોઈ સામાન્ય નથી, ભગવાનની વિભૂતિ છે. અને અત્યાર સુધીમાં 27 કલ્પની કથા, અત્યાર સુધીમાં 27 કલ્પ સુધી ભૂષણજીજી કથા કરતા હતા, ક્યારેય આવ્યા નથી. અને આજે આવ્યા એટલે એને એકદમ આનંદ થઈ ગયો, એકદમ ઉઠ્યા. એને કહે છે હર્ષેવ બાયસ સહિત સમાજા, એકદમ ઊભા થઈ ગયા હશે. અને કારણ કે આ એમના રાજા છે એટલે સ્વામી કહેવાય. અને સ્વામીનું આગમન એ મંગળનું મૂળ છે, અમંગળને નસાવનારું છે. એટલે કહે છે એકદમ એ બધા પક્ષીરાજ બધા આનંદિત થયા. અને અતિ આદર ખગપતિ કરદીના, સ્વાગત પૂજિતો આસન દીના, કરી પૂજા સમિત અનુરાગા, મધુર વચન બોલે ઉતકારા. એટલે અતિ આદર ખગપતિ કરદીના, એ તો ભૂષણજીજી પણ સુશીલ છે. એને તો બધા શ્રોતાને આદર હોય. વક્તા એવા જ હોય કે જે ક્યારે શ્રોતાને ઓછું ન આંકે. હવે આ લોકો તો મૂઢ છે, એમને કઈ ખબર ન પડે, આપણે જે કે હોય કો બધા માટે એને આદર છે, દરેક માટે આદર છે. ને આ શ્રોતા પણ છે. એટલે પોતે ગરુડજી પાછા પક્ષીરાજ છે એટલે અત્યંત આદર કીધો. આદર આપીને એમને સ્વાગત કર્યું છે. ત્યાં હાજર હશે એ રીતે ચંદન કુમકુમ કે જે ફૂલ હશે એ અર્પણ કરીને એમને આસન આપ્યું છે. પૂજા કરી અને પણ પ્રેમપૂર્વક કરી પૂજા સમેત અનુરાગા, અનુરાગ સાથે પૂજા કરી. અને પછી મધુર વચન બોલ્યું ખગરાગા. અને એટલું જ નથી, બહુ સુંદર એક વાત અહીંયા સરસ કે છે કે આસન તૃણભૂમિ એટલે આસન, જળ અને મીઠી વાણી જે ઘરમાં ન હોય તેને ખરેખર ઘર કહેવાય નહીં. કોઈ આવે અને તમે આસન આપી શકો, પાણી આપો, એને મીઠી વાણીથી આવકારો. અને એ દરેક માટે છે. આ તો ભગવાનના દાસ પણ છે, ભક્ત પણ છે. એટલે એમણે મધુર વાણીથી એમને સત્સંગમાં આવવાનું કારણ પૂછે છે. એમનું સ્વાગત કર્યું, આસન આપ્યું. અને હવે મધુર વાણીથી શું કહે છે, અહીંયા તો જળની અવસ્થા હોય છે કે કેમ ખબર નથી. નાત કૃતાર્થ ભયો મયી તવ દર્શન ખગરાજ, આય સુદેવ સો કર અભ પ્રભુ આયો કે કાજ, સદા કૃતાર્થ રૂપ તુમ
કહું મૃદુ બચન ખગેશ જે કે અસ્તુતિ સાદર નિજ મુખ કી મહેશ સિયાવર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય. પેલા તો કાગભૂષણજી કે છે નાથ નાથ કે છે, કારણ કે પોતાના સ્વામી છે, ખગરાજ છે, એટલે કે નાથ હું કૃતાર્થ થયો, આજે તમે આવ્યા હું કૃતકૃત્ય થઈ ગયો. તવ દર્શન ખગરાજ આયસુ દેશો કરું અબ પ્રભુ આયો કે કાજ. કારણ કે તમે આવ્યા છો એટલે એવી રીતે કહે છે કે જ્યારે કોઈ આવી વ્યક્તિ આવી હોય, રાજા આવ્યા હોય, એ તો રાજા તો બધાના ગુરુ સમાન કહેવાય. પક્ષીરાજ છે એટલે એમ કે અનધ્યન એટલે હવે અધ્યાય તમે એમ કહેશો તમે સત્સંગ બંધ રાખીશું અને તમે શેના માટે આવ્યા છો એ અમને જરૂર કહો, હું તો ખરેખર કૃતકૃત્ય થઈ ગયો. એટલે એમણે જ્યારે પોતાની આ વાત કરી, મીઠી વાણીમાં કહ્યું, ત્યારે ખગપતિ પણ જરૂરિયાત પણ કહી કે તમે કૃતાર્થ છો એવું કહેવાની જરૂર જ નથી. કેમ કે સદા કૃતાર્થ રૂપ તમે તો હંમેશા કૃતકૃત્ય છો. કેમ કૃતકૃત્ય છો ભાઈ? સારું લગાડવા માટે કે છે ના. કેમ? કારણ કે કહું મૃદુ વચન ખગેશ જે કે સ્તુતિ આદર નિજ મુખ કિમની મહેશ. જેની સ્તુતિ જેના વખાણ શિવજી પોતે કરે એ વ્યક્તિ કૃતાર્થ કેમ ન હોય? એ વ્યક્તિ કૃતાર્થ જ હોય. એટલે તમે મને આવ્યો છો માટે કૃતાર્થ છો એવું કહો છો, પણ તમે કૃતાર્થ તો છો જ, પોતે પણ સારી મીઠી વાણીમાં એમના વખાણ કર્યા. એટલે આ રીતે પૂજા જ કહેવાય ને, ગુરુ પાસે જઈએ અને મીઠી વાણી બોલ્યા એ પણ એમની પોતાની પૂજા થઈ ગઈ, સન્માન આપી દીધું. અને પછી આગળ કહે છે સુનહુ तात जिहि कारण आयऊं तो सब भयऊं दरस तव पायऊं देखी परम पावन तव आश्रम गयऊं मोह संशय नाना भ्रम. એટલે એ કહે છે કે તમારું પ્રયોજન બતાવો, અમે સત્સંગ બંધ રાખીએ. પણ કે ના ના, સુનો तात જે કારણ, મારું પ્રયોજન અહીંયા આવવાનું શું છે? પણ જે પ્રયોજન હતું એ તો તમારા આશ્રમમાં આવ્યા, તમારા દર્શન કર્યા, ત્યાં પ્રયોજન તમ તો પૂર્ણ થઈ ગયું છે. શું પ્રયોજન હતું? કારણ કે આપણે ખબર છે કે એમને મોહ લાગ્યો હતો, એના લીધે સંશય થયો હતો, મન અશાંત હતું. અને એ બધા જ પ્રયોજન અહીંયા પૂરા થાય છે. એટલે કે છે સુનહુ तात જે કારણ આયો સો સબ ભયઉં દરસ તબ પાયઉં. કારણ કે તમારા દર્શનથી દેખી પરમ પાવન તવ આશ્રમ ગયો મોહ સંશય નાના ભ્રમ. ત્રણ વસ્તુ હતી. મોહ શું થયો હતો? કે બંધન કાટી ગયો ઉર્ગાદા, ભગવાનના બંધન કાપવાથી હૃદયમાં એકદમ થયું કે અરે વિષાદ જન્મ, આ પ્રકારનો મોહ થયો કે આ અવતાર છે કે જે ને મારે એમના બંધન કાપવા પડે, જેના નામ લઈને બધા બંધન મુક્ત થાય, એના હું બંધન કાપનાર બન્યો, એ કઈ અવતાર હોઈ શકે? એટલે આ મોહ થયો. અને એના કારણે સંશય પણ થયો. કે શું થયો? કે સો અવતાર સુનઈ જગ માહી. એમણે તો કીધું કે ભગવાને અવતાર ધારણ કર્યો છે, અને તો કઈ પ્રભાવ જ નથી, અચેત પડ્યા છે, બોલી શકતા નથી, તો અમને પ્રભાવ ક્યાં આવ્યો? તો અવતાર છે કે બીજું કોઈ છે? એને શું થયો? શંકા. પેલા મોહ થયો કે હું આમના બંધન કાપું. બીજી શું થયો? શંકા થઈ કે આ અવતાર છે, આવો અચેત છે, કોઈ પ્રભાવ તો દેખાતો નથી. શંકા થઈ અને એના લીધે ભ્રમ થયો. શું ભ્રમ થયો? કે ખરબની સાચર બાંધ્યું નાગ પાસ સોઈરામ. નાગ પાસ સોઈરામ. ખરબ એટલે કે તુચ્છ, ઇન્દ્રજી તો તુચ્છ જ કહેવાય. આ નિશાચર છે, રાક્ષસ છે, અને એ રામને બાંધે. એ પાછું ભ્રમ થયો. પણ કે બધું જ તમારે ત્યાં આવ્યું, મન એકદમ શાંત થયું, અમારે કોઈ આ બધી વસ્તુ યાદ આવતી નથી. જેમ આપણે કઈ આશ્રમમાં ગયા પછી બધું ઘરને બધાને ભૂલી જઈ અને શાંત થઈ જાય છે, એમ અહીંયા પણ મારે બધા જ મોહ સંશય દૂર થયા. પણ એટલું પૂરતું નથી. કારણ કે ગયાનું મન શાંત થયું, પણ જેવા બહાર જશું પાછું એ આવી જશે. એટલે એના માટે તો શું જોઈએ? સત્સંગ. અને શિવજી પણ કહ્યું હતું કે તમે લાંબા સમય સુધી ત્યાં રહો અને સત્સંગ કરશો
તો આ બધું દૂર થશે. એટલે એ પણ એમને ખબર છે. ભલે અત્યારે મારું મન શાંત થઈ ગયું, તમારા આશ્રમના વાતાવરણ લીધે, એ પવિત્ર વાતાવરણ લીધે મારા મોહ, સંશય અને ભ્રમ દૂર થઈ ગયા છે. એટલે મારો મનોરથ તો પૂર્ણ થઈ ગયો. પણ હજી શિવજીને કહ્યું છે કે કથા સાંભળવી, એટલે એમને પણ ઈચ્છા થાય છે કે હું રામકથા સાંભળું. એટલે હવે પોતે અહીંયા આ સારા શબ્દો કહીને જાણે કે ગુરુની શુશ્રૂષા કરે છે. અને પછી આગળ કહે છે, अब श्री राम कथा अति पावनी, सदा सुखद दुख कुंजन सावनी, सादरतात सुनावहु मोही, बार बार विनवहु प्रभु तोही. जो आने कहेवाय गुरु शुश्रूषा, बार बार प्रभु विनवहु तोही. કારણ કે ખગરાજ છે એ કે ને આજ્ઞા કરી શક્યા હોય. એમણે કહ્યું કે તમે કહો હું એ પ્રમાણે કરું, પણ કે ના, હું શિષ્ય ભાવે આવ્યો છું. અને એટલા માટે પોતાનું અભિમાન તો દૂર થઈ ગયું છે, બતાવે છે. કારણ કે શિષ્ય ત્યારે જ બને કે જ્યારે પોતાનું અભિમાન એ દૂર કરી શકે. ત્યારે કોઈના શિષ્ય એમ તો બનાવતો નથી, કોઈને પ્રણામ પણ નથી થતું. કોઈને પ્રણામ કરવું હોય તો પણ અહંકારને એક બાજુ મૂકવું પડે. અને એટલા માટે કહે છે કે અબ શ્રી રામ કથા અતિ પાવની. પહેલા તો કહી દે છે કે મારા માટે રામજીની કથા શું છે. હું કોઈ સામાન્ય નથી, કાન પવિત્ર કરવા નથી આવ્યો, પણ મને ખબર છે કે રામ કથા અતિ પાવનકારી છે અને એ સદા સુખદ, હંમેશા સુખને આપનારી છે અને દુઃખ નસાવની, અને દુઃખના પુંજને સમૂહને નાશ કરનારી છે. માટે એ તાત, એક ગુરુજી, તાત એટલે પિતા પણ થાય ને, તાત એટલે પુત્ર પણ થાય, તાત એટલે પિતા પણ થાય. હે તાત, સાદર સુનાવું મોહી. માટે એ પિતાજી, એ તાત, તમે મને આદર, હું તમને આદરપૂર્વક પ્રણામ કરું છું, તમે મને સંભળાવો. બાર બાર વિનવું, વારંવાર તમને વિનંતી કરું છું કે તમે મને આ સંભળાવો. એટલે કીધું ને, આદર બતાવીને ગુરુની શુશ્રૂષા, એટલે કે છે ને પેલા ગુરુની સેવા કરો, ગુરુ પ્રસન્ન થાય એટલે પ્રશ્ન પૂછો. એટલે એમને આ વિનંતી દ્વારા એમણે પોતે ગુરુજીને સ્થાને એમને મૂક્યા અને એમની સેવા શબ્દો દ્વારા કરી. ગમે તે પોતાની સેવા કરી શકાય. અહીંયા પોતે જે સ્થાન ઉપર છે એ પ્રમાણે એમણે આ રીતે સેવા કરી. એટલે માનો પ્રશ્ન હતો કે એમણે આ બધી વિધિઓનું પાલન કર્યું, તો કે હા કર્યું, આ રીતે કર્યું. અને એમણે પ્રાર્થના કરી. હવે શું થયું કે છે, સુનત ગરુડ કે ગિરા વિનીતા, સરલ સુપ્રેમ સુખદ પુનીતા, ભયઉતા સુમન પરમ ઉછાહા, લાગ કહે રઘુપતિ ગુણગાહા. એટલે બાર બાર વિનંતી કરું, વારંવાર વિનંતી કરીએ. પણ વિનંતી કરવામાં પણ 5 પ્રકારના ગુણ જોઈએ. તમે વિનંતી કરો, વાણીમાં 5 પ્રકારના ગુણ જોઈએ. બધા જ ગુણ અહીંયા આવવાના લીધે ગુરુજી પ્રસન્ન થઈ જાય છે. સુનત ગરુડ કે ગિરા વિનીતા, ગરુડજીની વિનંતી. પછી શું છે, સરળ, સુપ્રેમ, સુખદ અને સુપુનિતા. 5 વસ્તુ, વાણીની 5 ગુણ હોવા જોઈએ. પહેલું છે વિનીતા, પછી સરળ, સુપ્રેમ, સુખદ અને સુપુનિતા. એટલે 5 ગુણ એમને જોવા મળે છે. કેવી રીતે થયા તો આપણે જોઈએ. પેલા વિનય શું છે કે સદા કૃતાર્થ રૂપ તુમ, તમે હંમેશા કૃતાર્થ. કહેવાય ને વિનંતી કહેવાય કે તમે પોતાની નમ્રતા બતાવે છે કે તમે હંમેશા કૃતાર્થ રૂપ છો. એવું તો શિવજી પણ કહે છે, તમારા જ્યારે વખાણ કરે છે માટે તમે કૃતકૃત્ય થયા એ બરોબર નથી, તમે તો છો જ. અને સરળતા એટલે શું કે જે કર અસ્તુતિ સાદર નિજ મુખ કિન્ની મહેશા. નહીતર એવું કહેવાની શું જરૂર છે કે ભાઈ શિવજીએ કહ્યું તો શિવજીએ તમારી વખાણ કરી. સરળતા કહેવાય ને, કોઈને વિશે સારા શબ્દો કયા છીએ એવું જ્યારે બીજાને કહું કે તમારા માટે આવા સારા શબ્દો કીધા છીએ, એ ક્યારે બની શકે, જ્યારે આપણે સરળ હોય ત્યારે. થાય ને એટલે સરળતા પણ છે વાણીમાં. પછી સપ્રેમ, સુનવું તાત જે કારણ આયો સો સ્વ પાયો દરસ.
સબ પાયો એટલે એની પ્રેમ સાથે એની પ્રેમની પ્રાગટ્ય વાણીમાં છે. કેવું કે હું જે કારણ માટે આવ્યો તે બધું કારણ તો આમ તો પ્રયોજન સરી ગયું. સંશયને જે કંઈ સંશય હતો, મોહ હતો, એ બધા ભ્રમ દૂર થઈ ગયા. અને પાછું એ કેવું હોવું જોઈએ? તમારી વાણીમાં સુખ આપ સામેની વ્યક્તિને સુખ આપનાર, સુખદ સુખ આપનારું હોવું જોઈએ. એમણે કઈ રીતે સુખ આપ્યું? વચન દ્વારા. તો કે છે દેખી તો પાવન આશ્રમ, તમારા પાવન આશ્રમને જોઈને ગયો મોહ સંશય નાના ભ્રમ. આવું કોઈને તમે કહો તો એને આનંદ આપે કે નહીં? સુખ આપે કે નહીં? એને વાણીમાં સુખદ પણ છે. પેલા તો વિનીતા એટલે વિનય છે, સરળ છે, સપ્રેમ છે અને સુખદ છે. અને હવે પુનિત. પુનિત કઈ રીતે? કારણ કે રામકથા સાંભળે છે અને રામકથા સાંભળવી છે એ જ પુનિત છે, પાવન કરનારી છે. એમની વાણીમાં પાવન થવાની ભાવના છે. એટલે કે છે અબર રામ કથા અતિ પાવની, સાદર તાત સુનાવો. હે તાત, તમને પાવન રામકથાને સંભળાવો. એટલે બધા જ ગુણ ભૂષણજીને સ્પર્શી ગયા. ભૂષણજીના હૃદયને એકદમ સ્પર્શ કર્યો. અને એમાં રામચરિતની વાત કરી. રામ તેમના ઈષ્ટ છે એટલે રામ ભક્ત કહેતા જ એમના હૃદયમાં આખું રામચરિતનો આવિર્ભાવ થયો. જેમ ઉમાએ જ્યારે પૂછ્યું કે હરિહિય રામચરિત સબ આયે પ્રેમ પુલક લોચન ચલ છાય. જ્યારે માએ રામચરિત સાંભળવાની ઈચ્છા કરી ત્યારે પ્રભુના શિવજીના આંખમાં પણ એકદમ આંસુ આવી ગયા, એકદમ પ્રેમાસુર આવી ગયા. અને હૃદયમાં ભગવાન શ્રી રામનું રૂપ આવતા એ ગદગદ થઈને એકદમ પ્રસન્ન થઈ ગયા અને એમણે કથા કરી. એ રીતે અહીંયા પણ ભૂષણજીને જ્યારે કહ્યું ત્યારે એકદમ એમને ખૂબ આનંદ થયો. એમના આનંદનો અતિરેક થઈ ગયો કહેવાય. કારણ કે ભયો તાસુ મન પરમ ઉછાવા. ઉછાવા કે આનંદને ઉછળીને આવ્યો. એકદમ આનંદ થઈ ગયો. કારણ કે પ્રભુનો પ્રાદુર્ભાવ થયો છે એટલા માટે. અને લાગે કહે રઘુપતિ ગુણગાહા. અને તરત જ એમણે ભગવાનના ગુણગાન કરવા તૈયાર થઈ ગયા. હવે આ પછી પ્રથમ અતિ અનુરાગ ભવાની, રામચરિત સરકાની બખાની. મુનિ નારદ કર મોહ અપારા, કહે શ્રી બહુરી રાવણ અવતારા. એટલે પેલા કે છે પ્રથમ અતિ અનુરાગ. એક આ ગોસ્વામીની જે શૈલી છે, આ કથાકારની શૈલી છે એવું કહીએ તો પણ ખોટું નથી. પણ આ ગોસ્વામીજીથી ચાલતી આવે છે એવું કહીએ તો બધાથી ચાલતી હશે. પણ આ કથામાં શું હોય છે? પેલા તમે વ્યાસ અને સમાસ. વ્યાસ એટલે તમે વિસ્તારથી કથા કહો અને એ જ કથાની તમે પાછી ટૂંકાવીને કહો. એ વસ્તુ તમે જે વસ્તી વાત વિસ્તારથી સમજાવી છે અને એક બે વાક્યમાં ફરી વાર કહો, ઓલી વ્યક્તિને સાંભળનારની બરોબર મનમાં બેસી જાય. એટલે પેલા તુલસીદાસજી મહારાજે વિસ્તારથી કથા કહી. હવે રામકથા પછી ટૂંકાણમાં કહી છે. બધા પ્રસંગો એક એક પછી કાલભૂષણજી દ્વારા આપણે ટૂંકાણમાં કહે છે. એટલે કે છે પ્રથમ અહીં અતિ અનુરાગ ભવાની. ભવાની અનુરાગથી સાથે પ્રેમ સાથે એમણે રામચંદ્ર કથા કરવાની શરૂ કરી. તો પહેલા તો શું કરવું પડે? કથાનું મહાત્મય. તમે કોઈ પણ કથા કરો, કઈ ભાગવત કથા કરો તો ભાગવત કથાનું સાંભળવાનું મહાત્મય શું છે એ મહાત્મય કેવું પડે. એટલે પહેલા એમણે મહાત્મય કહ્યું. કયા દ્વારા મહાત્મય બતાવ્યું? તો કે રામચરિત સર કહે બખાની. ભગવાન રામચંદ્રના મહાત્મય માટે પ્રારંભ કથાનો પ્રારંભ મહાત્મયથી થાય. અને મહાત્મય માટે રામચરિત શું છે? માનસ છે, માન સરોવર છે. અને માન સરોવર આગળ આપણે જોઈ ચૂક્યા બાલકાંડમાં કે માન સરોવરના કેવા સોપાન છે વગેરે, કોણ કોણ આવે છે, કોણ એ પણ બતાવું કે કોઈને તમે ધરા દઈ આવો તો એ ત્યાં આવીને સૂઈ જાય પણ ખરો, કથા સાંભળે નહીં, કાં તો જાય ત્યારે એને નિંદા પણ કરે. અને મોટે ભાગે માનસની બાજુમાં રહેનારા લોકો કોઈ આવે નહીં. બધી વાત એમણે કરી અને એ મહાત્મય બતાવ્યો. પછી પુનિ નારદ કર મોહ અપારા. આમ તો
પછી ભગવાનનું મહાત્મ્ય બતાવ્યા પછી ભગવાનને શા માટે અવતાર લેવા પડ્યા. આમ તો તમે આપણે ત્યાં જોયું તો કે જલંધરના લીધે ભગવાને અવતાર લીધો, પછી જયવિજયને શ્રાપ મળ્યો, પણ મહત્વનું જે છે એ બતાવ્યું. પ્રતાપભાનુને પણ વાત કરી છે આગળ. પ્રતાપભાનુને શ્રાપ લાગ્યો અને એ રાવણ બન્યો, પણ એ બધી વાત પણ અંદર આવરી લે છે. એટલે અહીંયા કહે છે પુનિ નારદ કર મોહ અપારા, એટલે એમણે નારદજીના મોહની વાત કરી કે નારદજીએ મહાત્મ્યની વાત કરી. પછી રામ અવતારનું કારણ શું હતું, મહાત્મ્ય બતાવ્યું, પણ રામ અવતારનું કારણમાં નારદજીના મોહની જ વાત એમણે કરી કે નારદજી તો ભગવાનના પરમ પ્રિય છે, પણ એમને પણ ક્યાં અભિમાન આવ્યું કે મેં તો કામનો વિજય કર્યો, મેં કામને જીતી લીધો. કામદેવને પર ગુસ્સે ન થયો અને બધાને જઈને પાછી વાતો કરી દીધું. શિવજીએ કહ્યું તું તમે કોઈને કહેશો નહીં અને ખાસ વિષ્ણુ તો કહેશો જ નહીં, પણ બોલાઈ ગયો. અને ભગવાને એ થયું કે ભાઈ આ મારા ભક્તને આ સ્થિતિ મારા જોવાશે નહીં, અને એમણે આખી રચના કરી અને વિશ્વ મોહિનીને જોઈને પોતાનું બ્રહ્મચર્યનું વ્રત, સિદ્ધ પ્રજ્ઞતા બધું જ ભૂલી ગયા અને એમને મરવા માટે ભગવાન પાસે પ્રાર્થના કરી કે તમારા જેવું રૂપ આપો. અને જ્યારે રૂપ હરિનું રૂપ આપ્યું, ભાઈ એમ મતલબ હરિ તમારું રૂપ આપો, હરિના ઘણા થાય, અને ભગવાને એ રૂપ આપ્યું, વાનર રૂપ આપ્યું કે જે જોવાનું કોઈને મન ન થાય, એને ક્રોધિત થઈને ભગવાનને શ્રાપ આપ્યો. એટલે અહીંયા કે છે પુનિ નારદ કર મોહ અપારા, કહે સી બહુરી રાવણ અવતારા. પાછું જો અહીંયા રાવણનો પણ અવતાર કહે છે. ભગવાનનો અવતાર તો સમજાય, અવતાર એટલે અવતૃ, નીચે આવું. જે અવ્યક્ત છે એ વ્યક્ત થાય એને અવતાર કહીએ. જે અવ્યક્ત હતો બધા આમાં અવતારમાં આવી જાય. પણ અહીંયા અવતાર કયો છે, જે મહાન વ્યક્તિ હોય એનો. અને રાવણ પણ કોઈ સામાન્ય નથી, કારણ કે પ્રભુ બીજી રીતમાં કહે છે પ્રભુ અવતાર કથા પુની ગાયું. એટલે ભગવાન પ્રભુ એટલે ભગવાન સ્વામી સમર્થ છે, તો સમર્થની સામે એના જેવો સમર્થ વ્યક્તિ હોય તો જ ભગવાનની અવતાર કાર્ય જરાક બરોબર દેખાય ને. એટલે કોઈ સમર્થ વ્યક્તિ હોવી જોઈએ, અને રાવણ છે એ ઘણું સમર્થ છે, કારણ કે આજે એમ લાગે કહેવાનું રહી ગયું છે, અવાજ શરૂ થઈ ગયો. એટલે રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જ્યાં રાવણ પાસે ત્રિદેવ, ત્રણેય દેવો એમને એના હાથમાં છે. શિવજી અને બ્રહ્માજી રોજ પૂજાવા આવે છે. વિષ્ણુ ભગવાન પણ એને કશું કરી શકે નહીં, એવો સમર્થ છે. એટલા માટે કહે રાવણ અવતારા, કારણ પુલસ્ય વંશનો છે, ઘણો વિદ્વાન છે, જ્ઞાની છે. તુલસીદાસ વાલ્મીકી મહારાજ, વાલ્મીકી રાવણ તો એને મહાત્મા કહે છે, એટલું મહાન છે. એટલા માટે અહીંયા કહે છે કે કયા રીતે રાવણે આવવું પડ્યું, એટલે એની પણ વાત અહીંયા આવરી લેવામાં આવી. પછી આગળ શું કીધું તો કે છે પ્રભુ અવતાર કથા પુનિ ગાઈ, તબ શિશુ ચરિત કહી મન નાઈ. પુનિ પ્રભુ અવતાર કથા પુનિ ગાઈ, એટલે ભગવાનનો અવતાર થવાના કેટલા બધું કે કારણ કથા. મનુ શત્રુપા પણ એક કારણ બન્યા હતા, પ્રતાપભાનુ પણ બન્યા. એ બધાની કથા વિસ્તારથી કરી અને તબ શિશુ ચરિત કહી મન લાઈ. અને પોતા રામજીના શિશુ ચરિત્રની વાત, કારણ કે એમના ઈષ્ટદેવ છે, અને એમને રામચરિતમાં પ્રભુની બાળ લીલા તો બધાની ગમે તે બાળક હોય ને, જ્યાં સુધી એના અહંકાર રાગદ્વેષ નથી ત્યાં સુધી બાળ લીલા આપણે બધાને આનંદ કરનારી આપનારી છે. અને એટલા માટે કાગભૂષણજીએ એ બધી વાત વિસ્તારથી કરી, કારણ કે શિવજી પોતે કહ્યું કે કાગભૂષણની સંગ હમ દો. કાગભૂષણજી અને હું બંને જણા મનુષ્ય રૂપ લઈને ભગવાન જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે મેં પરમાનંદમાં એટલા મગ્ન હતા કે મનુષ્ય સ્વરૂપ લઈને અવધની આપણે શેરીમાં પણ ઘૂમતા હતા. લોકોનો આનંદ જોઈને અમને પણ આનંદ થતો હતો. આવી બધી જ વાત એમણે વાત કરી છે, કારણ કે બાળ રામ એમના ઈષ્ટદેવ છે. અને 5 વર્ષ સુધી એવું કહેવાય છે કે જ્યાં સુધી ભગવાન રામ 5 વર્ષના થાય ત્યારે જુદા કલ્પમાં એમણે અવતાર ધારણ કર્યા જ છે. એટલે 5 વર્ષના થાય ત્યારે એ નીલગિરી પર્વત છોડીને ત્યાં જઈ અને ભગવાનની સેવા કરે. કાગ રૂપે આવે, એમને આનંદ આપે, એમની પૂરી લઈ જતા હશે, બધું કરે છે. અને એમાં એમને પણ ઘણું બધું મળ્યું છે. કાગભૂષણજીએ એમની સેવા કરી એટલે એમને આનંદ આપ્યો, એમની સાથે રમ્યા છે.
અને એમના આશીર્વાદ અને બધું જ પ્રાપ્ત કર્યું છે. એમણે પણ ભગવાનની માયાના દર્શન કરી લીધા. એટલે કે છે બાલચરિત કહી વિવિધ વિધિ મનમો પરમ ઉત્સાહ ઋષિ આગમન કહી સિપુની શ્રી રઘુવીર વિવાહ. એટલે પછી તત્પશ્ચાત આ બાલચરિત્રની બધી ભગવાનના બાલચરિત્ર ખૂબ આનંદમય છે એને વિસ્તારથી વાત કરી. અને પછી એટલે કે મનમો પરમ ઉત્સાહ રામચરિતના ભગવાન રામચરિતમાં જ્યારે ભગવાનના બાળલીલાની વાત કરી ત્યારે એકદમ પરમ ઉત્સાહ, ખૂબ આનંદ છે, ઉત્સાહ છે, ખૂબ લાંબ વિસ્તારથી કાગભૂષણજીએ રામચરિતના બાળ લીલાની વાત કરી. અને પછી ઋષિ આગમન કહેશે પુની, અને ત્યાર પછી અયોધ્યા છોડીને પોતે જાય છે ત્યારે લગભગ કહેવાય છે કે ભગવાન શ્રી રામ 15 વર્ષના થયા ત્યારે વિશ્વામિત્ર ઋષિ આવે છે એમને લઈ જવા માટે, બધા રાક્ષસોથી મુક્ત કરવા માટે. અને પછી તો આપણને ખબર છે કે શ્રી રામ વિવાહ રઘુવીરનો શ્રી રામનો વિવાહની પણ વાત આમાં આવરી લેવામાં આવે છે. આમ એવું કહેવાય છે કે ભગવાનનો વિવાહ ધનુષ્ય ભંગ થયું અને અવગાહ પંચમી સુદ પંચમી દિવસે ભગવાનનો વિવાહ પણ થયો. હવે આગળ પાછું 9 દ્વારથી આગળ 64 દ્વાર સુધી જોયું આપણે, આગળ પછી જોઈશું. તો પ્રાર્થના કરી લઈએ, કારણ કે આઈન કી ગતિ પતિત પાવન રામ ગજ સુनु સચમના જનિતા અજામિલ રાધકી જગજાલિ ખલ તારે ધના આવીર જમન કિરાત ખસ સુપતા અતિ અગરૂપજે કહી નામ ભારત કે પાવન કોઈ રામ નમામિ તે रघुवंश भूषण चरितम पवई सुनहि जिगावहि कलिमल मनोमल डोरी विनुषम राम दास पितावहि शत पंच चौपाई मनोहर जानि जो नर पुरधर अरुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे सुंदर सुजान कृपा निदान अनाथ पर पर प्रीति लो तो एक राम अकाम निर्वाण प्रद सम आन को साकी कृपा लवधे सतीमति मंद तुलसी दासहु पायो परम विश्राम राम समान प्रभु नाहि कहूँ मौसम दीनन दीन हित तुम समान रघुवीर अस विचारि रघुवंश मणि हरहु विषम भववीर कामी नारी प्यारी जिमि लोभी प्रिय जिमि दाम जिमि रघुनाथ निरंतर प्रिय लागौ मोहि राम यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं श्रीमद्रामपदाब्ज भक्तिमनिशं प्राप्तैतु रामायणं मत्वा तद्रघुनाथ नाम निरतं शान्तस्तमशान्तये दासाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाह्यन्ति ते संसारपतंग घोर किरणे दह्यन्ति नो मानवा कथा विसर्जन होत है सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण एक घड़ी आदि में पुण्य आध रसी संगत संत की कटे कोटि अपराध सियावर रामचंद्र